ભાગ્યો દૈન બહુ જન્મ સમર્જતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. આવી સુંદર પ્રીતિ જાગે સત્સંગમાં. અને આપણે સત્સંગમાં જઈએ ત્યારે શું મળે? સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. અજ્ઞાન હેત કૃત મોહો મંદાંધકાર નાશમ. સત્સંગમાં આપણે જઈએ તો મારા વાલા ભક્તો શું થાય? જ્ઞાન રૂપી દીવો પ્રગટ થાય. સત્સંગમાં શું મળે? અને સત્સંગ કોને કહેવાય? જ્યાં સત્યનો સંગ હોય એને સત્સંગ. સત્યનો જહાં સંગ છે એને જ સત્સંગ. અને તુલસીદાસજી બાબાએ કહ્યું છે રામકથાની અંદર, બેનો સત સંગ વિવેકે ન હોઈ. બિન સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બિન સુલભ ન સોઈ. રામ કૃપા બિન સુલભ ન સોઈ. બિન સત્સંગ વિવેક ન હોઈ. બિન સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બિન સુલભ ન સોઈ. રામ કૃપા બિન સુલભ ન સોઈ. બિન સત્સંગ. તાલી મારા ઠાકોર ને વાલીઓ, આ કાયમી આપણે યાદ રાખવાનું. તાલી મારા ઠાકોરજી ને વાલી છે. પછી તમને વાલી હોય કે ના હોય પછી તમે તમારી રીતે વિચારજો. હા, પ્રેમ से બોલો શ્રી રાધે. શ્રી રાધે. બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગમાં જીવને વિવેકની પ્રાપ્તિ થાય. અને સત્સંગ કરીએ તો વિવેક આવે. અને જ્યારે વિવેક આવી જાય, અંજવાળું થઈ જાય જીવનમાં,